જોવા જવાનું હો. હેલો. હા, કેટલી વાર છે? ક્યારની રાહ જોઉં છું, 15 મિનિટથી હજુ આવ્યો નથી. હા હા હા. કેટલી વાર કરી? અહીંયા આવીને બેઠો છે. ખબર નથી પડતી, સંભળાતું નથી. શું કહેતા તમે? આ જગ્યા તારા બાપની છે. આ જગ્યા પર મારો અધિકાર છે. કોણ કે જગ્યા તમારી છે? આખા ગામને ખબર છે કે મારી છે. આ જગ્યા આજે ખાલી નહીં થાય, બાકી કાલે ખાલી નહીં થાય. આ જગ્યા તારા બાપની છે. ભલે મારા બાપની ના રહી, તમારાથી જે થાય એ તમે કરી લેજો. તું મને ઓળખતો નથી, હું કોણ છું? તમારાથી જે થાય એ કરી લેજો. જો હા, તું મને ઓળખતો નથી, હું કોણ છું? હા જા, તમે જોઈ લીધું ગમેટી છોકરી તો તમારે જે થાય કરી લો. આ જગ્યા મારા ગુંડાઓને તું ઓળખતો નથી. જાઓ જાઓ, તમારા ગુંડા જે કરે કરતી જાઓ. હારું, મારા ગુંડાઓને મોકલી. કોણ છો? તું ઓળખતો નથી અમને? કને મને લાત મારી? લાત તો ગમે તે મારી. ઉભા રહો, બે તમને સીધા કરું. ઉભા રહો ખાલી. તું શું કરી લઈશ? ઉભા રહો. કોણ હતું? વિક્રમ પકડ્યો, ભાગો ભાગો. બોલ, તને કને માણસો મોકલે છે? અમને ગમે તેમ એટલે તમારું શું કામ છે? એ મારું માણસોનું નામ જોઈએ. અમને કિંજલને મોકલ્યા છે. કિંજલ? હા, કિંજલ મારે પણ ઓળખું છું. આ એની જમીન પર હાથ કરીને બેઠી છે કિંજલ ને. હા, કશો વાંધો નહીં, હું કિંજલને જોઈ લઈશ. આ લાગે પટી ગયો લાગે છે મને તો. એ આને લઈ જા ભાઈ, આઈને ફટાફટ ચલો. હવે અમે નહીં આવી. જાઓ જાઓ, કદી રસ્તામાં જ મળતા. ભાગો એથી ભાગ. હા ભાઈ, તો એ અડ્ડા પર બેઠો છું. હોયા તો તારો કોમ. હા, ચાલ આવ્યો. બોલ ભાઈ, કેવું સર? રેડી થઈ ગયો? હા, બરોબર. જો ભાઈ આપણે આગળ શું પ્લાન કરવાનો છે આપણે? બોલો કિંજલ બેન, શું કરવાનું છે હવે? તમે કહો ખરું. હા, ને શું કરશો હવે? એટલે હવે બોલાવીને ખચાવ પછી ઝાડમાં આપણા બદલો તો લેવો જ પડશે ને. બદલા લીધા વગર એને જવા દેવાના નથી આપણે હજી.
બોલાવવાના એને પછી હા તો એને ફોન કરો. હા હું એની મારી પ્રેમ જાળના ફસાઈને બદલો લઈશ. તો ઠીક છે તો ફોન કરીને મને જાણ કરો તો અમે આગળ ચાલી જઈએ. હા તો એડ્રેસ કઈ નાખું. અલ્યા કોણ આવ્યું? મારી આખો બાબત છે. કોણ છે? હાય તમે તો પેલા છો ને હું કિંજલ છું. કિંજલ, જમીન માટે માથાકૂટ કરતા છો તમે? હા, એ જ. બોલો તમારે શું કામ પડ્યું? મારે કામ છે તમારું. શું કામ પડ્યું મારું? મારે તમારી દિલની વાત કેવી છે. હવે તમે ઊંચા કરના, અમે ગરીબ, શું વાત કરશો તમે અમારા સાથે? તો બોલો. તમે સાંજે ફાટક ઉપર આવજો, મારે તમારી વાત કેવી છે. એવી તો કઈ વાત કરવાની છે? તમે હાલમાં કહી દો મને. આજે સાંજે હું તમને મળવા માંગુ છું. કઈ જગ્યા મળું? રેલવેના ફાટક પર. સારું, વાંધો નહીં, હું આવી જઈશ. કયા ટાઈમ પે આવું? સાંજે. સાંજે? હા. કશો વાંધો નહીં, હું આવી જઈશ. 7 વાગે આવી જઈશ. હા. ઓય વિક્રમ, સાંજે જરૂર આવજે 7 વાગે. સારું, હું આવી જઈશ. બંધ આંખો પરના ભૂલાવી શકે એવો ચહેરો છે તારો મજાનો, ના મહારાજા કોઈ ખરીદી શકે, તું કિંમતી છે એવો ખજાનો, તુજથી નજર મળીને જન્નત મળી ગઈ. બોલો. કેમ કરો છો? હા. તે મારા રસ્તા પર પાગલ થઈ ગયા હતા? વિક્રમ તને ખબર નથી અમારી ચાલ છે. શું વાત કરી રહ્યા છો? હા. તમે મારા માટે ભાડે ધંધા મોકલ્યા છો ને? હા. તો તમારો આટલો બધો ધક્કો મારા સાથે કર્યો? પેલો નતો કરવો, પેલો નતો કરવો, કઈ શું ધક્કો તો મારા સાથે કર્યો? કોના હાથમાં આવે છે તને ખબર નથી. કોણ છો તમે? તું કાળું દોડના હાથમાં આવ્યા છે. ભલે ગમે તેવા ડાયમ રહ્યા, પણ આ વિક્રમનો હાથ ઉડે છે કે નહીં તે કોઈ ઉઠવાનો નથી. તો શું કરી લેશે કે? તમારા માણસોને પૂછી લો કે મેં કેવા ઢોર માર્યા હતા. હા બધું પૂછી લીધું છે મારે અમે. પણ બાકી છે. પૂછી લો તમારા ભાઈને, પૂછી લો હું કેવો માર્યો તો. હા ભલે મારે તું આજે તો બદલા લેવા આવ્યો છું. બદલો લેવા આવ્યો. ફટાફટ જલ્દી. તારી જાતને શું સમજે છે? આખો માથા ઉપર. અહીંયા ઉભા રહો. હવે ખબર પડી ને પંગો લેવાય. આ તો મરી ગયો. એ કાંટા આવે છે ઘણા પ્રેમના પંથમાં, પ્રેમ કરો તો સહેવારયા, પ્રેમ કરો તો સહેવારયા, ભલે ને મોત પછી આપે આ દુનિયા, વર્ષોથી વેરી પ્રેમની આ દુનિયા. એ મેડમ તમારું કામ પતી ગયું છે હવે. પતાવી દીધું પેલાને. હા જેને મારવા કીધું એને ફિનિશ કરી નાખ્યું છે. હા તો બોલો હવે શું બોલો કરવાનું છે. પૈસા ક્યારે આપશો? પૈસા નહીં મળે. શેના પૈસા ને શેની વાત? પૈસા જે મર્ડર કરવાનું કીધું એ મર્ડર પતી ગયું છે હવે. પૈસા નહીં મળે. નકર આને ઉપાડીને લઈ જઈશ અમે. તોરે જે મને બહુ ટેન્શન છે રમવા જતું. આ શું થઈ ગયું? હું વિક્રમને મરાવ્યો
અને મારા ભાઈને જ મરવાનો વારો આવ્યો. આ જન્મે તો વિક્રમ ના મળ્યો, પણ પેલા જન્મમાં તો હું વિક્રમની રાહ જોઈશ જ. હો રાત દિવસ એ તમને યાદ કરીશું, તમારી યાદોમાં એ અમે ખૂબ રડીશું. આવતા જન્મારે એ વાલી પાસા મળીશું. આવતા જન્મારે એ વાલી પાસા મળીશું.